બનાસકાંઠાના નવનિયુક્ત સાંસદ જ્ઞાનીબેન ઠાકોર જેમના નિવેદનથી બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલાએ વ્યક્ત કરી નારાજગી। જ્ઞાનીબેન ઠાકોરે એબીપી અસ્મિતાને આપેલા ઇન્ટરવ્યુમાં કોંગ્રેસને સંગઠન મજબૂત કરવાની જરૂર હોવાની સલાહ આપી હતી। હવે જ્ઞાનીબેનના નિવેદન બાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલાએ પોસ્ટ કરી દુઃખ વ્યક્ત કર્યું। આટલું નહીં, પાયાના કાર્યકર્તાઓને ઠેસ પહોંચી હોવાનો પણ પોતાની પોસ્ટમાં ઉલ્લેખ કર્યો। તો જ્ઞાનીબેન ઠાકોર જેમણે એબીપી અસ્મિતાને ઇન્ટરવ્યુ આપ્યું હતું અને જેમાં તેમણે ખુલીને કહ્યું હતું કે જ્યારે ચૂંટણી હતી ત્યારે પાયાના જે કાર્યકર્તાઓ હતા કે સંગઠનના લોકો હતા તેમણે એટલી મદદ નથી કરી। ચૂંટણી તો કોંગ્રેસ સિવાય જનતાએ લડી હોવાની વાત જ્ઞાનીબેને કહી હતી। ત્યારે ભરતસિંહ વાઘેલા જેમણે હવે પોતાની નારાજગી વ્યક્ત કરી છે। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બનાસકાંઠાના ભરતસિંહ વાઘેલા આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। ભરતસિંહ, આપનું સ્વાગત છે। આપે એક પોસ્ટ કરી છે, આપનું દુઃખ છતું થયું છે જ્ઞાનીબેનના નિવેદનને લઈને, શું કહેશો તેને લઈને? જી બેન, ચોક્કસ 2 દિવસ પહેલા આપની ચેનલના માધ્યમથી કઈ રોનકભાઈ સાથે જ્ઞાનીબેને ઇન્ટરવ્યુ કર્યો ત્યારે બેને કહ્યું કે ક્યાંક સંગઠનની ઉણપ રહી છે। એનાથી ઘણા બધા અમારા કાર્યકર્તાઓને મારા ઉપર ફોન આવ્યા, થોડા કાર્યકર્તા આહત થયા કે અમે રાત દિવસ મહેનત કરી છે તો કેમ બેન આવું કે છે। એટલે થોડીક એ બાબતનું અમને દુઃખ હતું કે આટલી મહેનત મજૂરી કરી હોય સમગ્ર જિલ્લાની ટીમ, તાલુકાની ટીમ હોય અને જ્યાં સંગઠનના કોઈ લોકોએ કે પદાધિકારીઓએ કે જવાબદાર કોઈ લોકોએ કામ ન કર્યું હોય તો એ બેને પાર્ટી ફોરમમાં રહીને વાત કરવી જોઈએ અને એમાં પણ અમે બેનની સાથે છીએ। જે લોકોએ પાર્ટી સાથે ગદ્દારી કરી હોય, કામ ન કર્યું હોય એ તો દેખાય જ છે અને અમે અમારા સંસદ સભ્ય જ્ઞાનીબેનના સાથે છીએ। પરંતુ જ્યારે નાના કાર્યકર્તા, પાયાના કાર્યકર્તાઓની વાત આવતી હોય ત્યારે આપના ચેનલના માધ્યમથી કહું છું કે આપ પૂછી જોજો જિલ્લા આપના મીડિયાના ત્યાંના પત્રકાર મિત્રોને કે અમે શું કામ કર્યું છે। રાત દિવસ અમારું લોહી રેડ્યું છે ત્યારે પરિણામ મળ્યું છે। ભરતસિંહ, કેમ કે આપે કહ્યું કે ઘણા કાર્યકર્તાઓના આપને ફોન આવ્યા અને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું, તો શું આપે આપની આ રજૂઆત જ્ઞાનીબેનને કરી? દેખો, અમે તો 2 મહિના બેને જ્ઞાનીબેન સાથે સતત મહેનત કરી અને એમને પરિણામ સુધી પહોંચાડ્યા છે અને ક્યાંક બેને નિવેદન આપ્યું તો નું ધ્યાન અમે દોર્યું છે કે બેન કાર્યકર્તાઓએ કામ કર્યું છે, સંગઠને કામ કર્યું છે, ત્યારે એમને મોટિવેટ કરવા જોઈએ। આવા સમય સમગ્ર ગુજરાતની અંદર એક સીટ આવતી હોય તો એ કોંગ્રેસ પાર્ટીએ પણ મજૂરી કરી, જનતાએ પણ જનાદેશ આપ્યો છે કે એમાં કોંગ્રેસના પાયાના કાર્યકર્તાઓ, સનિષ્ઠ આગેવાનો સંગઠને કાળી મજૂરી કરી છે, રાત દિવસ જોયો નથી બેન, ત્યારે પરિણામ મળ્યું છે। ભરતસિંહ, આટલી અથાક મહેનત કરી હોય કાર્યકર્તાઓએ, તેમ છતાં જ્ઞાનીબેનનું આમ કહેવાનું, આવા નિવેદન આપવાનું કારણ શું હોઈ શકે? નથી એવું, એ કદાચ મીડિયામાં ક્યાંક થોડી મોડીને રજૂ કર્યું છે, પરંતુ બધાને લાગુ નથી પડતું। જેણે કામ નથી કર્યું, બેન આપના ચેનલથી માધ્યમથી કહું છું, ઘણા લોકોએ આપ જોઈ શકો છો કોંગ્રેસ સંગઠનમાં ક્યાંક ઉણપ રહી છે, પરંતુ એવા લોકોને ખુલ્લા પાડવા જોઈએ બેને। પરંતુ જેણે પાયાનું કામ કર્યું હોય, કાળી મજૂરી કરી હોય, બધાને એક સમાન ગણવા કે બધાને એક સાથે લઈ લેવાય, એમાં કાર્યકર્તા આહત થાય છે। જી, આભાર ભરતસિંહ, અમારી સાથે જોડાવા માટે અને વાતચીત કરવા માટે।